હલો સાહેબ આરએમસી માંથી વાત કરું છું. હા બોલો ને. તમારો મકાનનો વેરો આવ્યો છે. હા તો ભરી નાખો. અરે ભરી હું નાખો, તમારે આવીને ભરવાનો હોય, તમારા પૈસા ભરવાનો હોય. લે હા તો કઈ સ્કીમ બીમ હાલે કે નહીં? આમાંય સ્કીમ? હા તો આમાં બધી જગ્યાએ સરકાર સ્કીમ જ પાડે છે, તો આમાં એપ્રિલમાં આવે તો એપ્રિલ હાલે તો કઈ સ્કીમ તો હશે કે નહીં? હા તો અમારે જો એવી સ્કીમ હોય અહીંયા તો મકાન વેરામાં કે જો તમારે લેડીઝના નામનો ભરવાનો હોય ને વેરો, તો એમાં આપણે 50% ઓફ રાખ્યું છે. તો મારા નામે હોય તો? તમારા નામે હોય તો એમાં કાંઈ ડિસ્કાઉન્ટ નથી, એ પૂરેપૂરું જ ભરવાનું. આવું થોડું હોય કે તમારા સરકારના નિયમ બધા આવા બધી બાયો ઉપર જ જાય છે, અમારા વાંઢાવનું કાંઈ નહીં. બાયું આખું ઘર હલાવતી હોય ને સાહેબ, એટલે એને 50% અમે દઈ ઓફરમાં. એમ નહીં, મારે ઘરના માટે બનાવવું હોય, નામનું કરાવી દો તો મને 50% કરી દેવો ને. 50% એટલે તમારા લગ્ન થી આવવા દો, પછી બાજુવાળા માસીના નામે તમે કરાવવા આવો જ ન થાય. એ ભાઈ થોડુંક મોઢું સંભાળીને વાત કરો. આ તો આરએમસી માંથી બોલો એટલે જવા દઉં, બરોબર ને? હમણાં તમારી માથે કેસ ઠોકી દેત. આ તો હું આરએમસી માંથી બોલું એટલે જ ભાઈ પ્રેમથી વાત કરું, એમાં તમે ખોટા રાડા રાડી રહેવા દો. તો ભાઈ સત્તાનો પાવરનો ઉપયોગ ન કરો, બરોબર? અને ખોટું મારા મને હે ને આવી રીતે વાત કરો માં, નકર હમણાં 50% માંથી પછી એને 20% જ કરી નાખ્યો. એ ભાઈ તો મારે આમાં લગ્ન કર્યા બાયડી નકામી જાય મારે, હવે આમાં કામ ન આવે તો. અચ્છા તમારી બાયડી હે ને ઘરે? હા મારી પોતાની જ હોય ને, બીજાની થોડી હોય. કાંઈ નક્કી ન હોય, કોકની હવે લઈ આવ્યા હોય ઘરે, એવું બને? એ ભાઈ હવે કે તમે હવે બોલવામાં ધ્યાન રાખો. હવે તમારા ભાઈ જો 25,000 નો અત્યારે આવ્યો છે વેરો, ભરવાનો કોના નામનો છે? જલ્દી બોલો, ટાઈમ બગાડોમાં ખોટી વાત. પણ અત્યારે મારા નામનો હોય તો એમાં કઈ ટકાવારી તમે કઈ માફ તો કરી નથી દેતા, શું ભરી? ના, જેન્ટ્સ ના નામે તો આપણે એવી કઈ સ્કીમ નથી. લેડીઝ ના નામનું તમારે જો મકાન હશે ને તો વેરો થઈ જાય 50%. લેડીઝ ના નામે હમણાં કાલના કાલ ફેરવીને હું આવી આવું, બરોબર? તમને કરી દેવો ને? પેલા તમારા નામે ફેરાવો તો ખરી મકાન, કાલ સુધીમાં ફરી જાય, કરી દેવો ને? તો અરે 50% ઓફ કરી દે તમ તારે. જોજો બોલે જેડો ફરે એટલો જોઈએ. અરે બાપા નો ફરવું, હવે આ સ્કીમ એમાં થોડા અમે કઈ ફરી જાય, કેવી વાતો કરો સાહેબ તમે? આ તો મૂકો, કાલે મળ્યા. એ યા